નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આવી ગયા છીએ હાનાભાઈના ખેતરમાં અને બધા ખેડૂતો એમ કહે છે કે પૈસો નથી પલ્લે અને જીવડો પડ્યો જલ્લે. અને હવનભાઈએ મારે જબર એવો મુનાફો લીધો છે. આપણે એમને વાત કરીએ. આ તમે જોઈ શકો છો પ્લોટની અંદર મકાઈ વાયેલી હતી અને 62 ને 65 ભાવે 20 કિલોના ભાવમાં વેચેલી છે. અને હાલ પણ ફરી આ સિઝનમાં ડબલ કમાણી કરવા માટે વળી મકાઈ વાવી રહ્યા છે. શું ના ભાઈ કેવું રહ્યું મકાઈમાં? બટાકા હારક મકાઈ? હા, એ વાત સાચી છે. અને મકાઈમાં આપણે કહેવાનો મતલબ કે તમને આ પ્લોટ કેટલો હશે? કેટલા એકર? 1.5 વીઘા. આમાં કેટલું બેનિફિટ કેટલું થયું તમને? 2 લાખ ઉપર છું. 2 લાખ. ખર્ચો કેટલો થયો? ખર્ચો હતો 10,000 15,000 જેવો ખર્ચો થાય. બહુ સારામાં સારું છે ને. તો મારું કહેવાનું એમ થાય છે ખેડૂત મિત્રોને કે તમે અવારનવાર ખેતી બદલાવતા રહો અને નવી કંઈક ખેતી કરો. એક વસ્તુ ના પકડી રાખો. તમારી જમીનની સુધારો લાવવો હોય તો એમ કે અવારનવાર પાક બદલાતા રહો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.